ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પાઠ 7 ઉબુન્ટુ લિનક્સ GUI નો પરિચય. પાઠ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના વિડીયોમાં દેખ્યું હતું કે ગ્રાફિક્સ, ઇન્ટરનેટ, બરાબર. બીજું આપણે કયા પોઈન્ટ દેખ્યા હતા? એસેસરીઝના દેખ્યા હતા. એપ્લિકેશન મેનુ આપણે દેખ્યું હતું, બરાબર. તો એપ્લિકેશન મેનુમાં આપણા એસેસરીઝ, ગેમ્સ, ગ્રાફિક્સ, ઇન્ટરનેટ ખતમ થયું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો દેખશું ઓફિસ, સાઉન્ડ એન્ડ વિડીયો, ઉબુન્ટુ સોફ્ટવેર અને બીજું કયું એપ્લિકેશન મેનુ નહીં, કયું બાકી હતું? આપણે 3 હતા ને, એપ્લિકેશન, પ્લેસ એન્ડ નોટિફિકેશન એરિયા. તો એપ્લિકેશન મેનુ ખતમ થશે આપણે, અને પછી આપણે પ્લેસીસ મેનુ દેખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કોની સાથે દેખશું? આપણે નીતિશ સર સાથે દેખશું. તો ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ દેખો ઓફિસ, બરાબર. ઓફિસ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે જઈએ છીએ, પપ્પા જે ઓફિસ જાય છે એ ઓફિસ નહીં, બરાબર. એટલે એવું કોઈ ના સમજતા કે પપ્પા ઓફિસમાં જાય છે, ત્યાં કોમ્પ્યુટર યુઝ કરે છે, એ ઓફિસ નહીં. અહીંયા ઉબુન્ટુની અંદર વિદ્યાર્થી મિત્રો openoffice.org કરીને જે સોફ્ટવેર છે, આપણે જે ડોક્યુમેન્ટ ટાઈપ્સ ને વગેરે આપણે કરતા હોઈએ છીએ, બરાબર. જે એક્સેલમાં આપણે ફાઇલ બધી બનાવતા હોઈએ છીએ, તો એ ક્યાં openoffice.org ઓપન થતી હોય છે. એટલે કે openoffice.org પ્રેઝન્ટેશન, openoffice.org સ્પ્રેડશીટ અને openoffice.org વર્ડ પ્રોસેસર. ઓકે, તો સૌપ્રથમ એમાં ઓપન ઓફિસની અંદર શું આવે છે? ડિક્શનરી આવે છે. શું આવે છે? ડિક્શનરી. એટલે કે ઓનલાઈન શબ્દકોશ માટે ડિક્શનરી તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો શું આવે છે, બરાબર ને. કે આપણે ઓનલાઈન બી આપણે દેખવું હોય કે આપણે કોઈ શબ્દ વિશે આપણે દેખવું હોય, જાણવું હોય કે આ શબ્દનું શું અર્થ થાય છે, ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો ઇંગ્લિશનો આનો અર્થ શું થાય, તો એના માટે ડિક્શનરી આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો શું આવે છે? કેલેન્ડર આવે છે. કેલેન્ડર બી તમને ખબર છે કે સહકર્મચારી કે ગ્રાહક વગેરે સાથે વહેંચી શકાય તે પ્રકારનું કેલેન્ડર પૂરું પાડવા માટે, બરાબર. એટલે કે કેલેન્ડર એટલે કે આપણે જે મેં તમને કીધું ને હમણાં કે 2050 બી તમે લખો તો બી આવી જાય, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર આવે છે ઇવોલ્યુશન. હવે ઇવોલ્યુશન એટલે શું? તમારા માટે એક નવો શબ્દ છે ઇવોલ્યુશન. ઇવોલ્યુશન એટલે કે ઈમેલનો ઉપયોગ, શેનો ઉપયોગ? ઈમેલનો ઉપયોગ કરવા માટેનું ઈમેલ ક્લાયન્ટ. શેનો? ઈમેલનો ઉપયોગ કરવા માટે ઈમેલનું ક્લાયન્ટ, બરાબર વિદ્યાર્થી મિત્રો. એની અંદર જ શું આવે છે? ઇવોલ્યુશન મેલ એન્ડ કેલેન્ડર આવે છે, બરાબર. કેલેન્ડરની સાથે જ આવે છે, બરાબર. એટલે ઈમેલનો ઉપયોગ કરવા માટે ઈમેલ ક્લાયન્ટ, એટલે આપણે ખબર જીમેલનો ઉપયોગ કરવા માટે આપણે શું જીમેલ ઓપન કરીએ છીએ ને, એ રીતે, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે તમારે રાઇટર. હવે વિદ્યાર્થી મિત્રો રાઇટર એટલે શું? મેં તમને સમજાવ્યું હતું રાઇટર એટલે શું. તો રાઇટર એટલે વિદ્યાર્થી મિત્રો શબ્દ પ્રક્રિયા કરવા માટે શબ્દ પ્રક્રિયક. એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને એ બી સમજાવું છું કે જે આપણે લખી શકીએ ને, જે આપણે ખબર બનાવતા હોઈએ છીએ વર્ડમાં, એ જ રીતે આમાં આવે છે, ઓફિસમાં આવે છે. તો આપણે વર્ડમાં જે રીતે ફાઇલ આપણે બનાવતા હોઈએ છીએ એ રીતે આમાં બનાવીએ છીએ. પછી કેલ્સી એટલે શું? તો આ કેલ્સી એટલે કેલ્ક્યુલેટર નહીં, કેલેન્ડર નહીં. આની અંદર કેલ્સી એટલે શું મિનિંગ થાય છે? કે તમે જે એક્સેલમાં તમે જે કામ કરો છો ને સ્પ્રેડશીટમાં, હે ને, એ કેલ્સીની વાત થઈ છે, બરાબર વિદ્યાર્થી મિત્ર. હા, ખબર પડી ને. પછી ઇમ્પ્રેસ એટલે શું? પ્રેઝન્ટેશન. ઇમ્પ્રેસ એટલે શું? પ્રેઝન્ટેશન. જો રાઇટર એટલે ડોક્યુમેન્ટ એટલે કે વર્ડ પ્રોસેસર, કેલ્સી એટલે કે સ્પ્રેડશીટ એટલે શું? એક્સેલ. અને ઇમ્પ્રેસ એટલે શું? પ્રેઝન્ટેશન, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમને ખબર પડી ગઈ હશે આ 3 વિશે કે આ શું છે. રાઇટર એટલે શું? શબ્દ પ્રક્રિયકો કરવા માટે શબ્દ પ્રક્રિયક. કેલ્સી એટલે વિસ્તાર પત્રકની સુવિધા માટે. પછી ઇમ્પ્રેસ એટલે પ્રસ્તુત તૈયાર કરવા માટે, એટલે કે પ્રેઝન્ટેશન રેડી કરવા માટે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કોની? સાઉન્ડ એન્ડ વિડીયોની વાત કરીએ.
બરાબર. તો દેખો સૌ પ્રથમ આમાં છે બ્રાઝેરો ડિસ્ક બર્નર. શું છે? બ્રાઝેરો ડિસ્ક બર્નર એટલે શું? સીડી અને ડીવીડી ડિસ્ક પર લખવા માટે, સીડી અને ડીવીડીના ડિસ્ક ઉપર લખવા માટે, બરાબર. જે આપણે કદાચ તમને આઈડિયા હશે, મેં કદાચ તમને બતાવ્યું હશે કે આપણે જે સીડી અને ડીવીડી આવે છે ને એની અંદર કંઈક અમુક વસ્તુ આપણે ભરવી હોય, સોંગ નાખવા હોય, વિડીયો નાખવા હોય, તેના માટે શું આ યુઝ થઈ શકે છે આ સોફ્ટવેર બ્રાઝેરો ડિસ્ક બર્નર. ઓકે. પછી મૂવી પ્લેયર. તો મૂવી પ્લેયર એટલે શું કે મૂવી ચલાવવાની જોવા માટે, એટલે કે મૂવી ચલાવીએ આપણે આપણા વિન્ડોઝમાં બી મૂવી ચલાવતા હોઈએ છીએ, આપણે AVI કે MP4 મૂવી આપણે દેખતા હોઈએ છીએ, હે ને? તો એમ એ રીતે આમાં શું હોય છે? મૂવી પ્લેયર હોય છે, બરાબર. પછી પીટીવી વિડીયો એડિટર. કયું છે? પીટીટી વિડીયો એડિટર. વિડીયો એડિટર એટલે કે આપણે અમુક વિડીયોઝ આપણે બનાવીને એને જે એડિટ કરતા હોઈએ છીએ આપણે, બરાબર, એને શું કહેવાય છે? પીટીવી વિડીયો એડિટર. એટલે કે એવું એડિટર આવે છે કે જે આપણે વિડીયોને એડિટ કરી શકીએ. આ બધા આની અંદર જ હોય છે, બરાબર. એટલે કે વિડીયો સુધારાના થોડા મજબૂત કાર્ય કરવા માટે. પછી રિધમ બોક્સ મ્યુઝિક પ્લેયર. રિધમ બોક્સ મ્યુઝિક પ્લેયર એટલે કે આની અંદર સાથે શું આવે છે? રિધમ મ્યુઝિક પ્લેયર બી આવે છે કે આપણે મ્યુઝિક બી અંદર વગાડી શકીએ છીએ, બરાબર. એટલે શું? સંગીત વગાડવા માટે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? શું વગાડવા માટે? સંગીત વગાડવા માટે. પછી લાસ્ટ પોઈન્ટ છે સાઉન્ડ રેકોર્ડર. શું છે? સાઉન્ડ રેકોર્ડર એટલે કે માઇક્રોફોનથી મદદથી ધ્વનિની મુદ્રણ કરવા માટે. એટલે કે આપણે જે સાઉન્ડ રેકોર્ડ કરતો હોય ને આપણો, જેમ કે જો અત્યારે હું બોલું છું તો અત્યારે શું થઈ રહ્યું છે? સાઉન્ડ રેકોર્ડ થઈ રહ્યો છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એ ઓકે. હવે આપણે શું શીખશું વિદ્યાર્થી મિત્રો? ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર. બરાબર. શું શીખવાનું છે આપણે? ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર. તો દેખો વિદ્યાર્થી મિત્રો, આમાં કેટલું એ નથી, પણ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર એટલે કે તમે જ્યારે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની અંદર તમે આવશો ને ત્યારે તમને ઘણા બધા તમને શું મળશે? સોફ્ટવેર્સ મળશે, બરાબર. અમુક ઇન્સ્ટોલ થયેલા હશે, અમુક ઇન્સ્ટોલ થયેલા નહીં હોય. ઓકે. તો એની અંદર કયા કયા આવે છે એ બી તમને બતાવી દઉં છું. એસેસરીઝ, એજ્યુકેશન, ગેમ, ઇન્ટરનેટ, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, સિસ્ટમ, યુનિવર્સલ એક્સેસ, ડેવલપર ટૂલ્સ, ફોન, ગ્રાફિક્સ, ઓફિસ, સાઉન્ડ એન્ડ વિડીયો, થીમ્સ એન્ડ ટૂલ્સ, બરાબર. આટલી વસ્તુ એની અંદર આવે છે, બરાબર. તો આપણે ચલો વાંચીએ કે પૂર્વ સ્થાપિત વિનિયોગમાં જરૂરી વિનિયોગ ઉપલબ્ધ ન હોય તો ઉપયોગ કરતા હજારો અન્ય સોફ્ટવેરમાંથી પસંદગી કરી સ્થાપિત કરી શકે છે. મેં તમને કીધું ને કે અગર બી આની અંદર ના હોય તો આપણે એને બહારથી કે અંદરથી જ આપણે સોફ્ટવેરને પરચેસ કરી શકીએ છીએ ને, આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, અને વિદ્યાર્થી મિત્રો. પછી આ પ્રકારના સોફ્ટવેર કેનોનિકલી, ત્યાં મેં તમને સમજાવ્યું હતું ને, કેનોનિકલી તેના ભાગીદારો અને સભ્યો, પ્રોજેક્ટ તથા અન્ય કોમ્યુનિટી દ્વારા બનાવવામાં આવેલ છે. કોના કોના દ્વારા બનાવવામાં આવે છે? તો ભાઈ તેના ભાગીદારો, તેના ડેબિન પ્રોજેક્ટ કોમ્યુનિટી દ્વારા આપણું એ લિનક્સનું ઉબુન્ટુ લિનક્સનું બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરમાં રમતગમત અને અભ્યાસ એમ બંને પ્રકારના સોફ્ટવેરનો સમાવેશ થાય છે. કયા કયાનો? અભ્યાસ અને રમતગમત સોફ્ટવેરનો બી સમાવેશ થઈ શકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે શેની વાત કરી? એપ્લિકેશન મેનુની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી હું તમને પાછું પૂછું છું કે એપ્લિકેશન મેનુમાં શું આવે છે? તો એસેસરીઝ, ગેમ, ગ્રાફિક્સ, ઇન્ટરનેટ, ઓફિસ, સાઉન્ડ એન્ડ વિડીયો એન્ડ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર, બરાબર. આટલા 7 આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ દેખીએ કે પ્લેસીસ મેનુ. શું દેખવાનું છે? પ્લેસીસ મેનુ. તો તમે પ્લેસીસ મેનુ પર જશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને આ રીતે જો આ શું છે? પ્લેસીસ મેનુ છે, બરાબર. આ શું છે? પ્લેસીસ મેનુ. એમાં આ બધા જ છે એના ફોર્મ છે. એટલે કે તમે જેવું ઓપન કરશો ને તરત જ એક બોક્સમાં
આ બધા જ ઓપન થઈ જશે બરાબર. સૌથી પહેલા હોમ ફોલ્ડર, ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ, મ્યુઝિક, વિડીયોઝ, ડાઉનલોડ, કોમ્પ્યુટર, નેટવર્ક, કનેક્ટ ટુ ધ સર્વર, સર્ચ ફોર ફાઇલ, રિસેન્ટ ડોક્યુમેન્ટ, બુકમાર્ક, રિમૂવેબલ ડિસ્ક એન્ડ ડિસ્ક પાર્ટીશન, આ બધું જ ઓપન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વન બાય વન હું તમને એમને અત્યારે બતાવું છું બરાબર, અને કાલે તમને હું આખું સાથે ચિત્ર સાથે તમને હું કાલે બતાવીશ બરાબર. આપણે પ્લેસીસ મેનુ શીખવાનું છે અને નેટવર્ક એરિયા આપણે શીખવાનું છે કાલે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો દેખો, પ્લેસીસ મેનુમાં સૌથી પહેલા શું છે, સૌથી પહેલા હોમ ફોલ્ડર છે. શું છે? હોમ ફોલ્ડર. હોમ ફોલ્ડર એટલે શું કે વર્તમાન લોગિન ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરી નોટિલસ ફાઇલ બ્રાઉઝરમાં ખોલવા માટે, શેમાં આપણે ખોલવા માટે? બ્રાઉઝરમાં ખોલવા માટે વર્તમાન લોગિન ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી નોટિલસ ફાઇલ બ્રાઉઝરમાં ખોલવા માટે, એના માટે આપણે શું વપરાય છે? હોમ ફોલ્ડર વપરાય છે. હવે બીજું શું છે? ડેસ્કટોપ. તો ડેસ્કટોપ એટલે શું કે નોટિલસ ફાઇલ મેનેજરમાં ડેસ્કટોપ ફોલ્ડરને ખોલવા માટે અહીં ઉમેરવામાં આવેલ ઘટક ઉપયોગકર્તાના ડેસ્કટોપ પર જોવા મળે છે. એટલે કે આપણે ડેસ્કટોપ પર લાઈન મૂકવું હોય ને કે તો ડેસ્કટોપ પર આપણે ક્લિક કરીએ એટલે બધી ફાઇલ આપણને શું કરશે? જોવા મળશે. પછી ડોક્યુમેન્ટ. તો હોમ ડિરેક્ટરીમાં આવેલું ઉપયોગકર્તાના અંગત દસ્તાવેજો સંગ્રહ કરતું ફોલ્ડર. જે અંગત એટલે કે આપણે જે આપણા પર્સનલ કામ માટે બી બનાવ્યું ને ફોલ્ડર, તો એ શું થાય? અંદર ઉપયોગ થાય બરાબર વિદ્યાર્થી મિત્રો. મ્યુઝિક. ફોર્થ નંબર. તો મ્યુઝિક એટલે કે હોમ ડિરેક્ટરીમાં આવેલું સંગીતની ફાઇલનો સંગ્રહ કરતું ફોલ્ડર. એટલે કોનું કરે? જે સંગીત આપણે લીધું છે, જો ડાઉનલોડ કરશો તમે તો ડાઉનલોડની અંદર જ રહેશે બરાબર. પણ અગર તમે કઈ જગ્યાએથી તમે એને લીધું છે અને તમે એને મ્યુઝિકના ફોલ્ડરમાં નાખવા માંગો છો તો ઓબ્વિયસલી વાત કે તમે નાખી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી પિક્ચર્સ ને એ રીતે વિડીયો. વિડીયો બી એ રીતે જેથી તમે વિડીયો લીધો છે તો તમે વિડીયોઝમાં નાખો તો બેટર છે. એ રીતે આપણે પિક્ચર્સ કે તમારા જેટલા બી પિક્ચર્સ છે પિક્ચર્સમાં આવે તો એ શું એના માટે અલગ અલગ જ બધા ફોલ્ડર્સો આપેલા હોય છે બરાબર. પિક્ચર્સ જેમ કે આપણે તમને ખબર હશે કે આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની અંદર તમે દેખ્યું હશે કે ભાઈ બધા અલગ અલગ ફોલ્ડર્સ આપેલા હોય છે. લાઇબ્રેરીઝની અંદર યા તો એડમિનની અંદર આપેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એ રીતે અહીંયા બી આ રીતે બધા અલગ અલગ ફોલ્ડર્સ આપેલા હોય છે પ્લેસીસ મેનુમાં બરાબર. ડાઉનલોડમાં એટલે કે જે બી આપણે ડાઉનલોડ કરીએ છીએ ઇન્ટરનેટ પરથી બરાબર, તો એ શું આવશે? બધું જ ડાઉનલોડમાં આવશે. પછી કોમ્પ્યુટર. કોમ્પ્યુટર એટલે શું? તમને એવું થશે સર આ કોમ્પ્યુટરની અંદર તો આપણે ભરીએ છીએ તો આ કોમ્પ્યુટર શું છે? પણ વિદ્યાર્થી મિત્રો દેખો, કોમ્પ્યુટરમાં આવેલા સ્થાયી તથા રિમૂવેબલ સાધનોની યાદી ધરાવતું ફોલ્ડર એટલે કે માય કોમ્પ્યુટર. પડી વિદ્યાર્થી મિત્રો? કયું? માય કોમ્પ્યુટર. પછી નેટવર્ક. તો નેટવર્કમાં જોડાયેલા કોમ્પ્યુટરો જોવા તથા વહેંચણી વિકલ્પ ઉપલબ્ધ હોય તો તેમાં ફાઇલોની આપ-લે કરવા માટેનું ફોલ્ડર એટલે કયું? ડી ડ્રાઈવ ફોલ્ડર આવે છે. જેમ કે આપણું નેટવર્ક સાથે કનેક્ટ હોય ને ફોલ્ડર બેટા, મારા પીસીનું તારા પીસી સાથે કે તમારા પીસી સાથે મારું ફોલ્ડર કનેક્ટ યાની કે મારું નેટ કનેક્ટ છે તો હું તમને મારામાંથી જેટલી બી ફાઇલ્સ હશે બધી તમને હું આપી શકું. તો એના માટે બી એક ફોલ્ડર હોય છે. એ ડી ડ્રાઈવ કે ઈ ડ્રાઈવ કોઈ બી ટાઈપનું ફોલ્ડર્સ આપણે બનાવી શકીએ છીએ બરાબર. પછી કનેક્ટેડ ટુ સર્વર. તો હવે કનેક્ટેડ ટુ સર્વર એટલે સર્વર એક વધુ સક્ષમ કોમ્પ્યુટર છે. તેની સાથે જોડાણ કરી સામાન્ય સેવાઓ મેળવવા માટે વિશાળ સંસ્થાઓ સર્વર કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. આપણે લોકો નહીં કરતા પણ કોણ લોકો કરે છે? જે બહુ વિશાળ કોમ્પ્યુટરનો હોય એ લોકો સર્વરનો ઉપયોગ કરે છે. જેમ કે અમેઝોન, ગૂગલ એ બધા પાસે છે, એ બધા કરે છે સર્વરનો ઉપયોગ, રાઈટ. પછી સર્ચ ફોર ફાઇલ. તો કોઈ બી આપણે ફાઇલ ખોવાઈ ગઈ હોય બરાબર, તો આપણે સર્ચ કરવી હોય તો આપણે ક્યાં જવાનું? સર્ચ ફોર ફાઇલમાં. આપણે જેમ કે તમને ખબર હશે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં આપણે ક્યાં જતા હતા? સર્ચ ફોર પ્રોગ્રામમાં જતા હતા, તો આપણને કોઈ બી ફાઇલ મળી જતી હતી બરાબર ને. તો આમાં કઈ રીતે જવાનું? સર્ચ ફોર ફાઇલમાં જવાનું એટલે આપણને મળી જશે. પછી રિસેન્ટ ડોક્યુમેન્ટ. પછી શું આવે? રિસેન્ટ ડોક્યુમેન્ટ એટલે રિસેન્ટ એટલે જે બી આપણે ઓપન કરેલા હોય ડોક્યુમેન્ટ બરાબર, રિસેન્ટ કે ભાઈ 1 મિનિટ પહેલા કે 2 મિનિટ પહેલા કે 10 મિનિટ પહેલા કે 15 મિનિટ પહેલા કે 2 કલાક પહેલા કે 4 કલાક પહેલા કે 10 કલાક પહેલા આપણે
ઓપન કરેલા હોય ડોક્યુમેન્ટ તો આપણે શું કરે બતાવે બરાબર કે ભાઈ તમે આટલા આટલા આ સમયે તમે ઓપન કર્યા હતા અગર તમારે ઓપન કરવા જ પડતી તો અહીંયા તમે ક્લિક કરો એટલે આપણે ક્લિક કરશું અને પછી આપણું જે કામ બાકી હતું એ આપણે કામ ચાલુ કરી નાખ્યું પછી બુકમાર્ક્સ શું આવશે પછી બુકમાર્ક તો વિદ્યાર્થી મિત્રો બુકમાર્ક આપણને ક્યાં દેખવા મળે છે જ્યારે આપણે ક્રોમ ઓપન કરીએ છીએ ત્યાં આપણે ત્યાં 3 ડોટમાં જઈને આપણે જ્યારે ડાઉનલોડની ઉપર યાની કે સોરી હિસ્ટ્રીની નીચે આપણને બુકમાર્ક દેખાય છે બુકમાર્ક એટલે શું ખબર છે કે નોટિલસ ફાઇલ બ્રાઉઝરમાં બતાવવામાં આવેલ છે કે બુકમાર્કનો સંગ્રહ શું કરે છે પ્લેસીસ મેનુમાં કરવામાં આવે છે ઓછી સંખ્યામાં રહેલા બુકમાર્ક સીધા જ પ્લેસીસ મેનુમાં દર્શાવાય છે તથા બુકમાર્ક માટે તેમના જૂથ બનાવવામાં આવે છે તેમના જૂથ બનાવવામાં આવે છે બરાબર પછી વિદ્યાર્થી મિત્રો રિમૂવેબલ ડિસ્ક અને ડિસ્કવર પાર્ટીશન તો જો લિનક્સ ફાઇલ સિસ્ટમ સિવાયના શોધવામાં આવેલા તમામ પાર્ટીશન અહીં દર્શાવવામાં આવે છે રિમૂવેબલ સાધન પણ જોડવામાં આવે છે ત્યારે આપોઆપ પ્રસ્થાપિત પણ થઈ જાય છે શું થાય છે પ્રસ્થાપિત પણ થઈ જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી તમને આ આપણે વાત કોની કરે આપણે વાત પ્લેસીસ મેનુની કરી કોની વાત કરી આપણે અહીંયા પ્લેસીસ મેનુની વાત કરી વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે ટોપિક પર ખતમ થઈ ગયા છે એક એપ્લિકેશન મેનુ એક પ્લેસીસ મેનુ બરાબર હવે આપણે લાસ્ટ યાની કે કાલે હવે આપણે શું દેખશું આપણે નેટવર્ક એરિયા દેખશું બરાબર નેટવર્ક એરિયા પતે એટલે પછી આપણે એની પછી આપણે સિસ્ટમ મેનુ બી દેખવાનું છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આજે જે મેં તમને ભણાવ્યું છે એમાં તમને ખબર ના પડી હોય તો તમે મને ફોન દ્વારા યા વોટ્સએપ દ્વારા તમે મને પૂછી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો અને કઈ બી ક્વેરી હોય તો તમે મને પ્લીઝ પૂછવાનું રાખો ઓકે ના કોઈનો ફોન ના કશું આવતું નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું રજા લઉં છું થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ગુડ બાય સ્ટે હોમ જય હિન્દ